ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન અને રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના અપાયા બાદ ખેડૂતોને રૂબરૂ મળી સ્થળ મુલાકાત લઈ નુકસાની અંગે સમીક્ષા કરી રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે, જેને લઈને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલી નુકસાનીને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવશે। ભાવનગર જિલ્લાના અને રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતોને બેઠા કરવા સરકાર પોતાની ફરજ સમજીને મદદ કરશે। દરેક ખેડૂત સુધી સહાય મળે તે માટે તમામ પ્રયાસો સરકાર દ્વારા કરાશે। સમગ્ર રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હું એવું માનું છું કે જ્યારે કુદરત રૂઠતી હોય છે ત્યારે એ માનવી કે સરકારો નિસહાય બનતી હોય છે। એનો અર્થ એવો નથી કે સરકારે કાંઈ નથી કરવાનું। સરકાર ફરજના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે, તત્પર છે, ભૂતકાળમાં પણ રહી છે, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે। અને મુખ્યમંત્રીશ્રીએ પણ અમને સૂચનાઓ આપી છે। ડુંગળીના પાકને પણ નુકસાન છે, તેલબિયાના પાકને પણ નુકસાન છે। આ બધો પ્રિલિમિનરી સર્વે માટે તો માનનીય મુખ્યમંત્રીએ 2 દિવસ પહેલા જ પ્રાથમિક અહેવાલો મંગાવ્યા છે।